વિરુંગ ગામના આક્રમક ધારાસભ્ય, વિરુંગ ગામના યુવા ધારાસભ્ય, જેને આવતાની સાથે જ વિરુંગ ગામની કાયા પલટ કરવાનો જાણે કે નિશ્ચય કર્યો હોય, વિરુંગ ગામને ધડમૂળથી બદલી નાખવાની નેમ લીધી હોય, એ પ્રકારે દબાણો દૂર કરવા, મુનસર તળાવનું બ્યુટિફિકેશન્સ હોય, સાફ સફાઈ હોય, ઘણા બધા ક્રાંતિકારી પગલાં એ યુવાને લીધા અને જૂનો ભૂતકાળ ભૂલીને એ યુવાન જે રીતે આગળ વધ્યો એ કાબિલી તારીફ છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ હાર્દિક પટેલ છેલ્લા 1 વર્ષથી અકળાયા છે, 2 બાકડા બન્યા છે, એમનો જાણે કે શ્વાસ રૂંધાઈ રહ્યો છે. ગઈકાલે સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરી એમને બળાપો ઠાલવતા કહ્યું, પોતાનું પેટ આપ્યું એમને પહેલી વખત, અને કહ્યું, આમ તો થોડા સમય પહેલાં પણ એમને કહ્યું હતું કે જરૂર પડે સરકાર સામે આંદોલન કરીશ, કેમ કે અંતે આંદોલનનો જીવ તો છે જ. અને આંદોલન કરી તો એ ધારાસભ્ય બન્યા, એ પબ્લિક ફિગર બન્યા. એટલે ચીમકી તો ઉચ્ચારી હતી, પણ ફરી એક વખત ગઈકાલે પોસ્ટ કરી અને કહ્યું છે હાર્દિકભાઈએ કે શાંત છું પણ સંત નથી. તો મારા વાલીડા, તું સંત નથી એ તો અમને બધાને ખબર છે. સંત તો કંઈ 5 લાખ લોકોને GMDC ગ્રાઉન્ડમાં ભેગા કરી, ગુમરાહ કરી, સોગંદ ખાઈ, કસમો ખાઈ અને પછી આ રીતે ભાજપના ખેમામાં જઈ બેસી ન જાય વ્યક્તિગત રાજકીય રોટલા શેકવવા માટે અને વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓની પૂર્તિ કરવા માટે જે ભઠ્ઠી તે ગરમ કરી, એ ભઠ્ઠીમાં 18 કોઈના 18 વહાલ સોયા ભૂંજાઈ ગયા. તો આ બધું સંત તો ન કરે. એવું ઘણું બધું છે તમારા વ્યક્તિગત જીવનને લઈને જેની હું ટિપ્પણી નથી કરવા માગતો, કેમ કે દરેકનું જીવન છે, દરેકનું અંગત જીવન હોય, એની પ્રાઇવસી હોય, તો એના વિશે ટિપ્પણી નહીં કરું. પરંતુ તમે સંત નથી એ તો આખાય ગુજરાતને ખબર છે, વિરુંગ ગામની જનતાને પણ ખબર છે, તમારી ધારાસભા ક્ષેત્રના દરેક મતદારને પણ ખબર છે, તમારા રાજકીય પ્રતિદ્વંદીઓને પણ ખબર છે, જે અમલદારશાહી વિરુંગ ગામમાં કાર્યરત છે, જેના કારણે તમારો શ્વાસ ગુંગળાઈ રહ્યો છે, એ બધાને પણ ખબર છે કે તમે સંત નથી. તો ઘણા બધા મીડિયા જગતના મિત્રો ગઈકાલે ક્યાસ લગાવતા હતા કે સરકાર સામે, ભાઈ સરકાર સામે બળાપો નથી કાઢ્યો, સરકારે તો શું નથી આપ્યું હાર્દિકભાઈને. આટલું કર્યા પછી પણ હાર્દિકભાઈનો સહર્ષ સ્વીકાર કર્યો, એમને ધારાસભ્ય બનાવ્યા. એમને સરકારને કનડવામાં શું બાકી રાખ્યું હતું? એમના ફૈબાને એમને પદભ્રષ્ટ કરાવ્યા, સત્તામાંથી દૂર કર્યા, સરકારને હલાવી, ગુજરાતના રાજકીય સમીકરણો બદલી નાખ્યા. એટલે એમને સરકારને કનડી, પણ સરકારે તો એમને બાહો ફેલાવી અને એમને સ્વીકાર્યા છે. તો સરકાર સામેનો આ બળાપો નથી, આ બળાપો છે બ્યુરોક્રેસીનો, અમલદારશાહી સામે, કે જે લોકો કોઓપરેટ નથી કરી રહ્યા. વિરુંગ ગામમાં એટલી હદે ગંદકીનું સામ્રાજ્ય. ત્યાં એક સપના રેસ્ટોરન્ટ છે, અને મારા બાળપણમાં હું મારા પિતાજી જોડે વિરુંગ ગામ જતો અને સપનામાં પરોઠા ખાધેલા. વર્ષો બાદ, 20-21 વર્ષ બાદ ફરી સંજોગો પેદા થયા અને કાલિયાણા ગામના કેટલાક યુવાનો સાથે મેં ત્યાં પરોઠા એ ભોજન લીધું. અને ત્યારબાદ 15-20 દિવસમાં ફરી મને મન થયું, તો હું આ મુનસર તળાવની પાસેથી એક પાછળનો દરવાજો છે, ત્યાંથી અમે જવાનો પ્રયાસ કર્યો સપના રેસ્ટોરાંમાં, હું અને મારી સાથે મારો એક મિત્ર હતો. તો એટલી હદે ગંદકીનું સામ્રાજ્ય હતું કે એ ગંદકી, એ ગંધાતું પાણી માથું ચીરી નાખતી, માથું ફાડી નાખતી એ તીવ્ર ગંધથી અમે એટલી હદે કંટાળ્યા કે અમે પછી મેઇન બજારમાં ગયા જ નહીં જ્યાં સપના રેસ્ટોરાં છે, અને અમે પાછા પરત ફર્યા. એટલે સાચો છે હાર્દિક કે ભાઈ ખૂબ, અને પણ મને એમ થાય કે યાર હાર્દિક પટેલ જેવા ધારાસભ્યનું પણ જો આ બ્યુરોક્રેટ્સ, અમલદારો, અધિકારીઓ ન માને તો સામાન્ય પ્રજાજનનું શું થતું હશે? રાજુ કરપડા, ચૈત્ર વસાવા, ગોપાલ ઇટાલિયા જેવા લોકો, જિગ્નેશ મેવાણી જેવા લોકો મારા અને ગુજરાતના યુવાનોના લોકપ્રિય નેતા, કરિશ્માતી નેતા એટલા માટે બન્યા કે એ અમલદારી શાહી પર શકંજો કસે છે. કેમ કે અમલદારોને તો છેલ્લા 25 વર્ષથી સતત એક ધાર્યા શાસનના કારણે જાણે એવું જ થઈ ગયું છે કે આપણે તો આ ભાજપ સરકારની પગચંપી કરવાની, બાકી કોઈનું નહીં સાંભળવાનું. પણ વિરુંગ ગામમાં તો ભાજપ સરકારના જ ધારા, અને કોઈ સામાન્ય ધારાસભ્ય નથી. 182 ધારાસભ્યોમાંથી બહુચર્ચિત છે આ ભાઈ, જેને કે જે તે સમયે ગુજરાતના મુખ્યમંત્રીને રાજીનામું આપવું પડે એ પ્રકારના સંજોગો નિર્માણ કર્યા, ગુજરાતમાં હલચલ મચાવી એવો ધારાસભ્ય, એનું પણ નથી સાંભળતા. એટલે આ બળાપો એમની સામે છે, કેમ કે હાર્દિક પટેલની જમીન ખસી રહી છે ને મતદાતાઓ નારાજ રહેશે.
તો એક તો આ અમલદારો એને ક્યાંક ને ક્યાંક પછડાટ આપવા બધું કરી રહ્યા હોય એવું લાગી રહ્યું છે. એના રાજકીય પ્રતિદ્વંદીઓ, કેમ કે વિરુંગામના નેતાઓ, વિરુંગામના સ્થાનિક નેતાઓ, જનસંઘ વખતથી કાર્યરત નેતાઓ, જેને 5-6 દાયકા ભાજપ માટે આપી દીધા જનસંઘ સમયથી, અને ન માત્ર સત્તા ભોગવી પણ તન મન ધન બધું જ ખર્ચ્યું જનસંઘથી લઈ અને ભાજપ મજબૂત બન્યું ત્યાં સુધીની એ સંઘર્ષની યાત્રામાં, અને રાતોરાત હાર્દિકભાઈના કારણે એ બધા જ દૂર થયા. એટલે રાજકારણમાં તો કોઈ મામા માસીના હોય નહીં, એટલે એ બધાની નારાજગી પણ ઉડીને આંખે વળગે એવી છે. તો આ બધા સમીકરણો છે કે જે હાર્દિકભાઈની જમીન ખસાવી રહ્યા છે. એટલે આ બળાપો એ તમામ અમલદારો સામે છે જે સ્વચ્છતાને લઈ અને ગંભીર નથી, કોઓપરેટ નથી કરી રહ્યા. ભાજપના જ પ્રતિદ્વંદીઓ છે હાર્દિક પટેલના, જ નથી ઈચ્છતા કે હાર્દિક પટેલ અહીંયા રહે. 2027માં સમીકરણો બદલાય અને 2027 હવે દૂર નથી. મામાનું ઘર કેટલે દીવો બળે એટલે બહુ જ સમજો ને 2027ના નગારા તો વાગી ચૂક્યા છે. આમ આદમી પાર્ટી પણ આખું ગુજરાત ખૂંદી રહી છે, કોંગ્રેસ ચિંતન શિબિર કરી રહી છે, રાહુલ ગાંધી વારંવાર ગુજરાતમાં આંટા મારી રહ્યા છે. એટલે આ બળાપો સ્થાનિક કક્ષાનો છે, સરકાર સામે નહીં. પણ ઠીક છે, બધા જ વિવાદો અને અનેક સમીકરણો બાદ પણ હું કહીશ કે જે રીતે હાર્દિક પટેલે આવીને કામ શરૂ કર્યું અને એની જે તીવ્રતા છે વિરુંગામના વિકાસને લઈને કાબિલે તારીફ છે, પ્રશંસનીય છે. એમાં કોઈ એનો ભૂતકાળ જે પણ હોય પણ એનો વર્તમાન જુઓ અને વિરુંગામના વિકાસ માટે એની કટિબદ્ધતા છે એ નમસ્કારને પાત્ર છે, પ્રશંસનીય છે. એમાં કોઈ બેમત ન હોઈ શકે. ધન્યવાદ.